દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। હું આવી ગયો છું ચાંદ્રાવાડી સેવાદાસ બાપુના આશ્રમે। આજ અકાત્રીજ હોવાથી તિથિ છે બાપુને એક ભૈરું થયું ને એની આગળ બાપુને પૂછીએ બરાબર। જો આજ બહેનો અહીંયા કામે આવ્યા છે સેવા આપવા, જો બાળકો પણ આવ્યા છે। જો બધા માથું તો કરી દો। તો ચાલો બાપુ બેઠા, બાપુ પાસે મુલાકાત લઈએ। પૂરી બનાવે છે બેન, હા લીધો ને। બાપુનો કોઠા રૂમ છે। આપણા ચાંદ્રાવાળા જ બહેનો છે ને બેન, બધા બહેનો, હા ચાંદ્રાવાળા બધા બહેનો છે, સેવા આપવા આવી ગયા છે। હા ના ના સારું ને, બધે ગામે ગામથી આવ્યો હોય તો સારું ને બેન, એમાં ચાલો બાપુ પાસે જાય। સીતારામ બાપુ, જય માતાજી। હા હા, આજ કેવાની તિથિ છે બાપુ? 20 તારીખ બુધવાર માતાજીની તિથિ એમ નિમિત્તે નિમિત્તે હા દીકરીઓ ગોળણીઓ ભાઈ બહેન દીકરીઓને જમણવાર રાખી। અવાજ પાછો ન આવ્યો, એક વખત હજી પાછો બોલી દો। અખાત્રીજ ને 30 તારીખ ને બુધવાર હા હા ગોળણીઓ બેનો દીકરી બાળીને બધું જમણવાર રાખ્યું છે। હા હા, દર વર્ષે તિથિ ઉજવવાની છે। દર વર્ષે તિથિ ઉજવો છે ને। બાપુનું આ ભગીરથી કાર્ય છે। અને દર પૂનમે પણ દીકરીઓ તથા આપણે ગામના લોકો કે કોઈ પણને જમવાની બધાને છૂટ જ છે, સમજ્યા? પ્રસાદ જમવા આવે જ છે બધા। બાપુ આજ ગમે તે લઈ ને આગળ 20 થી 25 વર્ષથી આ ફળ ખાય છે, અન્ન ખાતા નથી બરાબર। નાની બાળાઓ આવી ગયું છે ગામમાંથી જમવા, પ્રસાદ લેવા। બાપુનું આમંત્રણ બધાને માટે છે। હા હા હાલો, આવ્યો જ છું। હા ગોવિંદભાઈ ધોરાજીવાળા, ગોવિંદભાઈ અટક કેવી આવે? ગોવિંદભાઈ સુતરિયા અટક આવે છે, અને નાની બાળાઓને પૂજન કરશે અને જમણવારે પ્રસાદ એના તરફથી છે। આપણે રાગે પછી બીજા ઘર જવું પડે, એટલે બગાડ ન કરાવવો। ઘર પી રહેવું પડે, છોકરીઓ આપણે 5 4 કરવી પી રહેવું। કેમ કે એમાં રમકડા એવડા છે। જો બાળાનું નાની નાની બાળાઓને બધાનું પૂજન કરે છે ગોવિંદભાઈ તથા તેમના પત્ની।
કાપી નાખો. રોડ નંબર. બડા ભાવ નથી જોતો અને બીજું નથી કરવાનું. કાંઈ નથી કરવાનું, ભાઈ. હવે ટીવીમાં આવજો, ઘરે ઘરે જાવું છે. મોબાઈલમાં આવશે આ મોબાઈલમાં આવશે. હા. અને મોબાઈલ છે ને આવડા બધે મોબાઈલમાં આવશે. હા, એટલે હા, દુકાન લે. માર મન નથી મારતું ન્યા. ઓલા રૂમમાં રૂમમાં જાઓ જવા દે, રૂમમાં જાઓ, જો. ઓલા રૂમમાં જવા દીધો બહાર નથી કાઢી. રૂમમાં જાઓ દે, ને લાગે નહીં. ત્યાં લે તો અને હવે સારેની નીકળી વાત ના આવી ને બેન. અંદરના રૂમમાં જવાનું. બાપુ સોરી કહું છો. ક્યાં ગાડી છે? સીધા બે અલગ પીસ Hello, Wande. તમારી બેન કમ્પ્લીટ થઈ ગયું? ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ
જમવા માંડો. આ તમે ઉતરી જાઓ બેન. હવે તમે ખાલી પી. ક્યાં ખાલી કરતા? જલ્દી કરો. એવું કરવું છે. પછી બનવા કરતા મોડું છે. આજે આવી બે હાલો તમે જે જગ્યાએ હવે એ સારી રીતે લઈ જાઓ. બરાબર. અરે હવે એમાં કેવું પડે? હાલો તમે ગયા. અમારે બાપુને એક જ ચિંતા, બહાર ગયો ને જલ્દી જમાડો બસ. બાપુ જો અમારે હે ને ખડે પૈકી હા જોતા ખરા. બેનો આમાં દીકરીઓ સામું જજો. હલો. વાહ વાહ. હા હા હા. ગોવિંદભાઈ તમે ધોરાજીથી આવ્યા છે ને? હા હા હા. ને બાળકીઓને આ તિથિ હતી ને, તિથિ નિમિત્તે બરાબર ને? નવ બાળકીનું પૂજન કર્યું ને બધાને સમસ્ત જેટલા ગામના આવ્યા બધાને જમણવાર તમારા તરફથી જ હતો ને? બાપુને કહી દીધું જે કેટલો ખર્ચો હા, હા, હા. કહી દીધો એટલે હું ગૂગલ પે કરી નાખી. હા 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 હા. હું વાત છે. આવું ભગીરથ કાર્ય બાપુ કરે છે ને એની વાત તમારને આ લાભ મળ્યો. માતાજી કરે, હું નથી હા પણ એ તમે નિમિત્ત બન્યા ને. હું કઈ નથી કરતો. હા. ને તમે અરે ત્યાં ધોરાજીમાં જ તમે સ્થાયી થયેલા? આ ધોરાજીમાં. હા હા હા. સારું કહેવાય ને. આ અને ધોરાજીથી ક્યાં જુનાગઢ, પછી મેંદેડા, અને મેંદેડા પછી ચાંદરાવાડી ગામ હે દીકરીનું પૂજન કર્યું અને કુંવારિકાઓને બધાને જમાડ્યા તમે હે નિમિત્ત બનાવ્યા ભગવાન માતાજીએ તમને. સારું. જય જય ભગવાન, જય માતાજી. જય માતા. આજે 31 નિમિત્તે મારા ચાંદરાવાડીમાં સેદાસ બાપુને ત્યાં બાળા નિમિત્તે જમણવાર રંગ જામ્યો છે. બાપુનો આશ્રમ છે આ.
હાય હું જોઈ આમની ગોળ રેડે આપી દીધી પેલા હાલો બોલો તમે બોલાવી દો તમે બોલો ને ગિરિરાજ ધરમ કી જય બાપુ બોલાવી દો હાલો ચાલો બીજું કોણ કબૂલ છે ત્યાં? તો જરાક ક્યાંની આવે છો? શંકરાભાઈ ભેગો સંગ્રામભાઈ ભેગો છે. અમારે કબલજી ખામી છે ધૂન મંડી વલ્લભનગર ની આવે છે. બહારથી છે એટલે જ નથી કરાવવાનું. હા તો મને જરાક કોન્ટેક્ટ કરો પાછો. હા. માં ચામુંડામાં તથા ખોડિયારમાં બાપુને જમાડવાનો બહુ વરાળ હોય. આવો ને આજે તો તમારે શું છે બોલો જીતવો નથી બાબા સત્યાનંદ ના મોટા પાસે છે કોઈ આમાંથી નથી આ હાજરી ક્યાંથી આવો હરિપુરથી આવો હા હા હાલો અમારે યશસ્વી બેન જમો હાલો જમો હા જો બેનને જમાડજો યશસ્વી બેનને તમે પણ બેનો જમજો પાછો વાંધો નહીં જો મારા સેવા સવારથી આવ્યા છે મને એમ છે કે બેનો પૂરી ને સૂકી ભાજી ને દૂધ પાક ને બધું બનાવ્યો ને છેલ્લે એનો વારો આવ્યો છે પ્રસાદ લેવાનો બાપુનું એક જ ધ્યેય જે આશ્રમમાં આવે ને જમાડવાના તો નાના નાના બાળકો મજૂરના છે એને જમાડવા જયમેલા જમને એટલે જ કહેતો હતો એકમાં જ દેવાની જરૂર હતી ખાઈ જાય તો સારું થોડુંક બાપુ પાસે રજા લેવા આવ્યા છે પાછા સાંજે ધૂનમાં આવશે તો આ રીતે અમારે સેવાદાસ બાપુના આશ્રમનો જમણવાર રહ્યો ચાલુ બધાને જમાડ્યા નાની બાળાઓને ખાસ જમાડી પછી જેટલા બધા આમંત્રિત મહેમાનોને બધાને કીધું તો બધાને સેવાદાસ બાપુ એ પોતાના આશ્રમમાં જમાડ્યા પ્રસાદ લેવડાવ્યો ચાલો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો